અમદાવાદ પ્લેન ક્રેશ બાદ MBBS બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રુવ ગજ્જર હેમખેમ જંબુસર આવી પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ગત તારીખ 12/6/2025ના રોજ અમદાવાદથી લંડન જતું પ્લેન મેઘાણીનગર બીજે મેડિકલ કોલેજની મેસ ઉપર ધડાકાભેર અથડાતા આગ લાગી હતી અને જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વિમાનમાં સવાર 241 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા તથા બીજે મેડિકલ કોલેજની મેસમાં જમવા આવેલ ડોક્ટરો પણ મૃત્યુ પામ્યા હતા. જંબુસરના ધ્રુવ રાકેશ કુમાર ગુજ્જર જેઓ બીજે મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેઓ 1:30ના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર માટે જમવા માટે આવ્યા હતા. હજુ તો થોડોક સમય થયો ત્યાં તો અચાનક ભયંકર અવાજ આવ્યો. અફરાતફરીનો માહોલ સર્જાયો. ધ્રુવ ગુજ્જર બચવા માટે ડાઇનિંગ ટેબલ નીચે જતો રહ્યો હતો અને થોડી ક્ષણોમાં બારી ખુલ્લી દેખાય ત્યાંથી કૂદી બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા અને સલામત સ્થળે દોડી જઈ તપાસ કરતા વિમાન ક્રેશ થયાનું માલુમ પડ્યું હતું. ત્યાં તો ધુમાડાના ગોટે ગોટા અને ભયનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ધ્રુવ ગુજ્જરે પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. આ દુર્ઘટનામાં બચી જવા બદલ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હોય પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયું હતું. ધ્રુવ ગુજ્જર હેમખેમ જંબુસર ઘરે આવી પહોંચતા માતા પિતા દાદા દાદીના ચરણ સ્પર્શ કરી આશીષ લીધા હતા. રાકેશભાઈનો એકનો એક વહાલસોય દીકરો ઘરે આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ધ્રુવ ઘરે આવ્યાની જાણ સગા સંબંધી સોસાયટીના રહીશોને થતાં તેઓ પણ આવી પહોંચી ખબર અંતર પૂછ્યા અને આ દુર્ઘટનામાં કેવી રીતે અદ્ભુત બચાવ થયો તે અંગેની જાણકારી મેળવી હતી. ફટાફટ આ રીતે બચાવ થઈ ગયો અને ફટાફટ ત્યાં એમ્બ્યુલન્સ ને બધું આવી ગયું હતું. એટલે સરકારની કામગીરી પણ ખૂબ જ સારી હતી, બધાનો સાથ હતો. પછી ત્યાં આગળ બ્લડ ડોનેશનનું બ્લડની અછત હતી એટલે ત્યાં ખૂબ જ ફટાફટ બધા ત્યાંના રહીશો તથા મેડિકલ સ્ટાફ બધા જ એકદમ સારી રીતે બ્લડ ડોનેશન કરવા આવી ગયા હતા. એટલે લોકોનો પણ ખૂબ સારો સાથ અમને મળ્યો અને સારામાં સારી રીતે બધાનો બચાવ થયો હતો અને લોકોનું પણ ખૂબ જ સારામાં સારો સાથ હતો. તેથી આ જે પણ કંઈ લોકોને ઈજા થઈ છે બધાને સારામાં સારી રીતે સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. અને ભગવાનને હું બી પ્રાર્થના કરું છું કે મને એકદમ સારામાં સારી રીતે બચાવી લીધો અને મને પણ ત્યાં આવી સેવા કરવાનો તક મળ્યો એટલે હું ખૂબ જ આભાર માનું છું ભગવાન. આ બનાવ પછી તમને અત્યારે કેવું લાગે છે? અત્યારે મને એટલું કંઈ છે નહીં એટલે એટલું બધાને યાદ એવું કંઈ આવતું નથી. બટ જે પણ કંઈ લોકોને ઈજા થઈ છે એ બધાને ખૂબ જ સારામાં સારી રીતે જલ્દીથી એ લોકો સારા થઈ જાય એ જ મારી ભગવાનને પ્રાર્થના છે. મીનાક્ષી ગુજ્જર, ધ્રુવ ગુજ્જરની મમ્મી છું. આ ઘટના બની ત્યારે અમે ઘરે જ હતા. થોડીવાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે. ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરખના આંસુ પણ આવી ગયા. ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે એનું અમને ખૂબ જ દુઃખ છે. અને ત્યારથી જ અમે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી દીધી કે જે ડેથ થયા છે એના પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે અને જે હોસ્પિટલાઇઝ થયા છે એ જલ્દીથી સારા થઈ જાય એવી અમે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરી. અને આ વાતનું અમને ખૂબ જ દુઃખ હતું અને આ રીતની ઘટના હવે ન બને એ માટે પહેલેથી જ આવી કોઈ ને કોઈ જે આ બધી પ્લેન ને બધું જાય છે એ બરાબર ચેકિંગ કરીને મોકલે એવી અમે સરકારને અપીલ કરીશું એવી અમારી પ્રાર્થના છે.